ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ભાઈ મેહુલભાઈ બાબરિયા, આપ સૌ ખારા વિસ્તારના ભાઈઓ અને બહેનો, અંતરિયાળ વિસ્તાર, અવિકસિત વિસ્તાર અને એમાં વિકાસના કાર્યો કરવાના ખૂબ કપરા હોય છે, પણ ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, હવે છેલ્લે જે અન્ય જગ્યાએ રોડ છે ડામરના છે, પણ ખારામાં સીસી રોડનું અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ. અને આપ સૌને આ નવી સુવિધા માટે શુભકામના આપું છું અને સાથે સાથે જાગૃત પણ કરું છું કે તરત રિક્ષા અને સ્કૂટરને સાયકલ ન હલાવતા, એને પાણી પાવા દેજો. કારણ કે આપણે એટલા ઉતાવળા હોઈએ છીએ ને કે એમાં માનતા જ નથી. આમથી હું લેવા જવું, આમથી સીધે આડું સામે ઘર હોય અને આમથી ફરીને આવવાનું, એટલે કદાચ કંઈક અસુવિધા ભોગવવી પડે, રિક્ષા બહાર મૂકવી પડે, સ્કૂટર બહાર મૂકવું પડે, સાયકલ બહાર મૂકવું પડે, અથવા તો સાઈડમાંથી હલાવવી પડે, તો એટલો સહકાર આપજો. કારણ કે આપણું છે, તમારે વાપરવાનું છે અને તમારે જ એનું જતન કરવાનું છે. પણ આ વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવવાનો મોકો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપ સૌએ મતો આપ્યા એટલે માટે થઈ શક્યું છે. પહેલાં કેવું હતું આ વિસ્તાર, આખો ફૂલસર ચિત્રાની વાત કરું છું, અને આજે કેવો છે, બહાર જઈએ તોય રોડના ઠેકાણા નહોતા. એટલે આજે આપણે શેરીમાં, સોસાયટીમાં અને લતામાં રોડ કરી રહ્યા છીએ. પાણીની પણ એટલી મોટી સમસ્યાઓ હતી, હજી નાની મોટી સમસ્યા નહીં હોય એવું નથી કહેતો, પણ એમાંથી મુક્તિ તો ચોક્કસ મળી છે. અને આજે નવી સુવિધા એ ખારા વિસ્તારને મળી રહી છે, ત્યારે આપ સૌને ખૂબ શુભકામના આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.